ગુજરાતના એક શાંત અને હરિયાણા ગામમાં રમેશભાઈ નામના મહેનતુ અને ઈમાનદાર માણસ રહેતા હતા. નાનું ઘર, મર્યાદિત આવક અને અનંત સપનાઓ, બસ એટલું જ તેમનું જીવન હતું. પત્નીનું અવસાન ત્યારે થયું હતું જ્યારે તેમની દીકરી આરોહી ફક્ત 3 વર્ષની હતી. એ દિવસથી રમેશભાઈએ એક વચન લીધું, હવે હું જ તેની મા અને પિતા બંને બનીશ. આરોહી નાની હતી ત્યારે દર રાત્રે પપ્પાના છાતી પર માથું મૂકી ઊંઘી જતી. રમેશભાઈ કામ પરથી થાકીને આવતા, પણ દીકરી સામે રમવા માટે ક્યારેય થાક અનુભવતા નહોતા. સવારમાં તેઓ પોતે રસોઈ બનાવતા. નાની ચોટલી ગૂંથતા વખતે ઘણીવાર વાળ ખોટા બંધાઈ જાય તો આરોહી હસીને કહેતી, પપ્પા, તમે મમ્મી કરતાં પણ સારી ચોટલી બાંધો છો. આ શબ્દો રમેશભાઈ માટે દુનિયાનું સૌથી મોટું ઇનામ હતા. ગામના લોકો વારંવાર ટિપ્પણીઓ કરતા, રમેશ, દીકરીને એટલી ભણાવવાની શું જરૂર? થોડા વર્ષોમાં પરણી જશે. પણ રમેશભાઈનો જવાબ હંમેશા એકસરખો હતો, મારી દીકરી કોઈના ઘરનું ભાર નથી, એ પોતાનું નામ કમાશે. આરોહી ખૂબ જ હોશિયાર હતી. શાળામાં હંમેશા પ્રથમ આવતી. શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. પરંતુ ગરીબી ક્યારેક રસ્તો રોકતી. એક વખત શાળામાં સાયન્સ પ્રોજેક્ટ માટે 2000 રૂપિયાની જરૂર હતી. રમેશભાઈ પાસે એટલા પૈસા નહોતા. આખી રાત તેઓ વિચારેમાં પસાર કરી. બીજા દિવસે તેમણે વધારાની મજૂરી લીધી. હાથમાં છાલા પડી ગયા, શરીર દુખતું હતું, પણ ચહેરા પર સ્મિત હતું. જ્યારે તેમણે આરોહીને પૈસા આપ્યા ત્યારે આરોહીએ પૂછ્યું, પપ્પા, તમે કંઈ ખાધું? રમેશભાઈ હળવી મજાકમાં બોલ્યા, હા બેટા, તારા સપનાઓ ખાધા છે. એક વર્ષ એવું આવ્યું કે ભારે વરસાદે ગામની હાલત બગાડી દીધી. કામ મળતું નહોતું, ઘરમાં રાશન ઓછું પડતું, શાળાની ફી બાકી રહી. રમેશભાઈએ પોતાની પત્નીની છેલ્લી યાદ, સોનાની ચેન વેચી દીધી. આરોહીને ખબર પડતા તે તૂટી ગઈ. પપ્પા, એ તો મમ્મીની નિશાની હતી. રમેશભાઈએ આંખના આંસુ છુપાવતા કહ્યું, બેટા, તું જ મારી સૌથી મોટી નિશાની છે. તે દિવસથી આરોહી વધુ મહેનત કરવા લાગી. 12મા ધોરણમાં આરોહીએ રાજ્યમાં ટોપ કર્યું હતું. તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. આખું ગામ ગર્વથી ભરાઈ ગયું. બસ સ્ટેશન પર વિદાયની ક્ષણ હતી. રમેશભાઈએ એક નાનો લિફાફો આપ્યો. તેમાં 500 રૂપિયા અને એક ચિઠ્ઠી હતી. જ્યારે ડરી જશ ત્યારે આ વાંચજે. શહેરમાં પહેલી રાત્રે આરોહી ખૂબ રડી. પછી તેણે પપ્પાની ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું, બેટા, યાદ રાખજે, તું એક મજૂરના ઘરમાં જન્મી છે, એટલે તારી હિંમત કોઈ રાજકુમારી કરતાં ઓછી નથી. તે શબ્દોએ તેની અંદર નવી શક્તિ ભરી દીધી. વર્ષોથી મહેનત પછી આરોહી ડૉક્ટર બની. કન્વોકેશનના દિવસે જ્યારે તેનું નામ બોલાયું ત્યારે સ્ટેજ પરથી તેણે સૌથી પહેલાં પપ્પાને શોધ્યા. રમેશભાઈ છેલ્લી પંક્તિમાં સાદા કપડામાં બેઠા હતા, પણ ગર્વથી તેમનું માથું ઊંચું હતું. આરોહીએ સ્ટેજ પરથી કહ્યું, આ ડિગ્રી મારા પપ્પાની છે. તેમણે પોતાની દરેક ખુશી વેચી મારી માટે સપનું ખરીદ્યું. હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. પહેલી સેલેરીથી આરોહીએ પપ્પા માટે નવું ઘર ખરીદ્યું. જ્યારે તેણે ચાવી પપ્પાના હાથમાં મૂકી ત્યારે
રમેશભાઈ નિશબ્દ થઈ ગયા. પપ્પા, હવે તમને વર્ષમાં છત ટપકાવવાની ચિંતા નહીં રહી. રમેશભાઈએ દીકરીને ગળે લગાવી લીધું. મારે તો ફક્ત તને ખુશ જોવી હતી. આજે ભગવાને મને દુનિયાનું સૌથી મોટું ઇનામ આપ્યું. સમય આવ્યો જ્યારે આરોહીનું લગ્ન નક્કી થયું. ઘર ખુશીથી ભરાયું, પણ રમેશભાઈનું મન શાંત થઈ પડ્યું. લગ્નના દિવસે જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે આરોહી પપ્પાને ચાંપીને રડી પડી. પપ્પા, હું તમને છોડીને ક્યાં જાઉં? રમેશભાઈએ ધીમે કહ્યું. દીકરી, ઘર બદલે છે, સંબંધ નહીં. તું જ્યાં રહેશે ત્યાં મારી દુઆ રહેશે. વર્ષો પછી જ્યારે રમેશભાઈ વૃદ્ધ થયા ત્યારે આરોહી રોજ તેમની દવા અને ખ્યાલ રાખતી. એક સાંજે તેઓ બોલ્યા, બેટા, મેં જીવનમાં કંઈ મોટું કમાયું નથી. આરોહીએ તરત જવાબ આપ્યો, પપ્પા, તમે દુનિયાની સૌથી મોટી સંપત્તિ કમાઈ છે, એક દીકરીનો ગર્વ. રમેશભાઈએ આંખો બંધ કરી. ચહેરા પર સંતોષભર્યું સ્મિત હતું. બાપ અને દીકરીનો સંબંધ શબ્દોથી ઘણો મોટો છે. બાપનું મૌન ત્યાગ અને દીકરીનો નિષ્ઠાભર્યો પ્રેમ એ જ જીવનનું સાચું સૌંદર્ય છે. દીકરી માટે પિતા પ્રથમ હીરો હોય છે અને પિતા માટે દીકરી આખી દુનિયા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.